એમના જન્મ ઉત્સવ નિમિત્તે મળ્યા છે ત્યારે ભાવેશભાઈ તો જો કે એને માઇક હાથમાં લીધું નથી, પણ એમના બધી અહીંયા જેટલા પણ આપ સૌ પધાર્યો છો આપ સૌનું સ્વાગત કરવું છે. ને ભાઈ આ ઘરનો ડાયરો છે, થોડી ઇફેક્ટ ઓછી કરજો. ઘરનો ડાયરો છે, જ્યાં મજા આવે ને દિલ મૂકીને પડકારો આપજો, કારણ કે પડકારો આપણા બાપનો હોય, બીજા કોઈનો ના હોય. એટલે મજા આવે ને હોકારો પડકારો હાથ ઊંચા કરતા રહેજો. આ ડાયરાની મજા ઈ છે. તમારે રાજ ગઢવીનો આનંદ લૂંટવો હોય તો પડકારો દેવો પડશે. એટલા માટે એરી સખી મંગલે ગૌરી
શિવ નંદી કે અસરા મહાદેવ ભોળાનાથને યાદ કરવા છે ત્યારે છે શક્તિ કેરો સાજ તથા પર ગંગા હે લાગ 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 લાગ
દુનિયામાં કોઈ પણ સંત કોઈ પણ મહાદેવ ને ભક્તને માનતા હોય એની આ વાત છે. દુનિયામાં કોઈ પણ સંત કોઈ પણ મહાપુરુષ અઘોર જ્યારે તપ કરે ત્યારે નાદ સુધી પહોંચી શકે. ભટ્ટ સાહેબ, પણ દેવોનો દેવ મહાદેવ એક એવો મહાદેવ છે કે જે અનહદ નાદ જગાવી શકે. એટલે મારા બાપ, અહીંયાથી કોઈ પણ વ્યક્તિ એવો નહીં હોય જે મહાદેવને ના માનતો હોય. ભાઈ કેટલા માને છે મહાદેવને? બે એક હાથ ઊંચો કરો તો કોણ માને છે? ભાઈ પાછળ વાળા મહાદેવને નથી માનતા? હા, બોલો, એમાંય શરમાય છે. મહાદેવને માનવામાં હાથ ઊંચો કરવામાં શરમાતો હોય તો મારા બાપ તો થઈ રહ્યું હવે. હા, જે માનતા હોય બે હાથ ઊંચા કરીને હર હર નો નાદ લગાડો, કૈલાસના ખોપરામાં ભોગવો જોઈએ. હરિઓમ હર 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 હર. બે 5% રહી ગયા ભાઈ. ફરીથી કરાવશું માતાઓ બેન. હરિઓમ હર 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 હર. આપ સૌને આનંદ કરાવવા માટે જાય મળ્યા છે, પણ તમે મોજમાં નહીં હો તો અમે આનંદ કેમ કરાવી શકશું મારા બાપ? તમે જોશમાં નહીં હો તો અમે જોશમાં કેમ આવશું? જેમ તમારે ઠંડી ઉડાડવાની છે એમ અમારે ઠંડી ઉડાડવાની છે. દેસાઈ સાહેબ, બરોબર છે? એટલા માટે આપ સૌને આનંદ કરાવો છે, એટલા માટે જ મળ્યા છે. ત્યારે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે માયા માયા. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ. ભાઈ લેવાશે ગરબા લેવાશે પાછળ? જો મારા દિલની વાત કરી દીધી તમે. તમારા માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય ભાઈ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે માયા માયા. તમે મને માયા લગાડી મારા વાલીડા.
શામળા ગિરધારી રે મારી હુંડી હુંડી રે મારી હુંડી 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 દીકરી ક્રિયા માટે ગિરધર મહારાજ માટે એવી પ્રાર્થના કરું કે એમને કાયમ ખુશ રાખે અને એમના પિતાજી માટે એવી પ્રાર્થના કરું આવા નવા અવિરત સારા સારા કાર્યો કરે ભાવેશભાઈ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મારા બાપ ઊંડી સ્વીકારો ને મહારાજ શામળા ગિરધારી મારી ઊંડી શામળી સાહેબો ને